નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષા માટે પુનરાવર્તન પેપર 2ના સોલ્યુશનની સમજૂતી મેળવવાના છીએ. અહીં આપણે હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવીશું. સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાના છે. તો પહેલો સવાલ છે, લંબઘનને ખાલી જગ્યા સપાટી હોય છે. તો લંબઘનને કુલ 6 સપાટી હોય છે. લંબઘન એ 3D આકૃતિ છે. 3D એટલે ત્રિપરિમાણીય આકૃતિ. એવી લંબઘન વસ્તુઓની આપણે વાત કરીએ તો કોઈપણ પ્રકારનું બોક્સ લઈ શકાય, અથવા તો ઈંટ, બાંધકામ માટે જે ઈંટ વપરાય તે, ડસ્ટર, આ બધી વસ્તુઓ લંબઘન આકારની હોય છે. આપણો ઓરડાનો કોઈ પણ રૂમ લેવો તો રૂમ પણ એ લંબઘન આકારનો છે કે જેને કુલ 6 સપાટી હોય છે. બીજો વિકલ્પ, પડતર કિંમત આપેલી છે ₹250 અને વેચાણ કિંમત આપેલી છે ₹225. તો ખોટ શોધવાની છે અને તે પણ ટકામાં. અહીં તમને પડતર કિંમત ને વેચાણ કિંમત રૂપિયામાં આપેલી છે, જ્યારે ખોટ ટકામાં શોધવાની છે. તો ખોટ ટકામાં શોધવા માટે પહેલે તો ખોટને રૂપિયામાં શોધવું પડે. અહીં સ્પષ્ટ છે કે પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે છે. જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે હોય એટલે કે વેચાણ કિંમત ઓછી હોય તો હંમેશા ખોટ થાય, અને ખોટ શોધવા માટે પડતર કિંમત અને વેચાણ કિંમતની બાદબાકી કરવી પડે. એટલે કે 250માંથી 225ને આપણે બાદ કરીશું. તો 250માંથી 225 બાદ કરતાં 25 મળે. આ 25 એ આપણી રૂપિયામાં ખોટ થઈ. હવે એને ટકામાં ફેરવવા માટે આપણને રૂપિયામાં ખોટ છે 25 અને પડતર કિંમત છે 250. તો એ બંનેનો ભાગાકાર કરવો. રૂપિયામાં આવેલ ખોટ છે 25 અને પડતર કિંમત 225, બંનેનો ભાગાકાર અને ગુણ્યા ટકામાં ફેરવવા માટે 100. 250નું શૂન્ય, 100નું શૂન્ય, અંશ અને છેદમાંથી 25 દૂર થાય એટલે બાકી વધે છે 10. એટલે અહીં વિકલ્પ એ સાચો છે કે જેનો જવાબ આવશે 10%. વિકલ્પ નંબર 3, આપેલ પૈકી દ્વિપદી કઈ છે? તો દ્વિપદીની વ્યાખ્યા શું છે કે જે પદાવલીમાં માત્ર 2 જ પદ હોય તેને દ્વિપદી કહેવાય. તો 2 પદ હોય એવી દ્વિપદી એ થશે એ 6x² + 9. બીમાં 3 પદો છે તો એને ત્રિપદી કહેવાય. સીમાં એક જ પદ છે તો એને એકપદી કહેવાય. આપણને દ્વિપદીની જરૂર છે. દ્વિપદી એટલે 2 પદ ધરાવતી પદાવલી. ચોથો વિકલ્પ, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા છે. એવી કઈ સંખ્યા કે જેનો વ્યસ્ત કરવાથી આપણને તે જ સંખ્યા ફરી મળે? તેવી 2 સંખ્યાઓ યાદ રાખશો. એક તો 1 અને બીજી -1. જો આપણે 1નો વ્યસ્ત કરીએ તો આપણને 1 જ મળે છે, અને -1નો વ્યસ્ત કરીએ તો -1 જ મળે છે. એટલે આ 2 પૈકી કોઈ પણ જવાબ આવી શકે. આપણને વિકલ્પ આધારિત પ્રશ્ન છે તો વિકલ્પમાં અનુરૂપ જવાબ કયો છે? તો એ છે C -1. જો કોઈ વિકલ્પમાં 1 આપેલો હોય તો 1 પણ જવાબ શક્ય બને છે. પાંચમું વિધાન, એક વર્તુળની ત્રિજ્યા છે 14 સેમી અને તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિજ્યા કે જેને સંકેતમાં આપણે લખીએ R. હવે ક્ષેત્રફળ શોધવાનું છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, πr². એમાં પાઈ ગ્રીક મૂળાક્ષર છે જેની કિંમત છે 22/7 ગુણ્યા r². તો rની કિંમત છે 14 ને વર્ગ હોવાથી 14 2 વખત લખીશું. હવે 14ના ભાગ પડે છે 7 દુ 14, એટલે 7 7 દૂર થશે. બાકી રહેલી 3 સંખ્યાઓનો ગુણાકાર એટલે 22 ગુણ્યા 14 ગુણ્યા 2. તો આ 3નો ગુણાકાર કરતાં આપણને મળશે 616. 22 ગુણ્યા 14 ગુણ્યા 2 તેનો ગુણાકાર થશે 616. એટલે પાંચમાનો જવાબ આવશે એ 616. છઠ્ઠો વિકલ્પ, -2/5. અહીં 5 છે. -2/5 બરાબર ખાલી જગ્યા. તો -2/5ની કિંમત શોધવી છે તો -2નો આપણે 5 વખત ગુણાકાર કરવો પડે. અહીં ઘાતમાં જે સંખ્યા હોય તેટલી વખત નીચેની સંખ્યાનો ગુણાકાર એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2. અને હવે ગુણાકાર પહેલાં સંખ્યાનો કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. એટલે સંખ્યાનો ગુણાકાર થાય છે 32. હવે ચિહ્ન ગણિતનો સામાન્ય નિયમ છે કે -2 વખત આવે તો માઇનસ પ્લસ થાય,
ફરી પાછા અહીંયા -2 વખત એટલે 4 વખત છે, એટલે માઇનસ માઇનસ પ્લસ, તો આ એક માઇનસ વધે છે, એટલા માટે આપણો જવાબ માઇનસમાં આવશે, એટલે એનો સાચો જવાબ આવશે બી -32. ટૂંકમાં ઘાત યાદ રાખશો, જો ઋણ સંખ્યાની ઘાત એકી હોય, એકી એટલે 1, 3, 5, 7, તો એનો જવાબ માઇનસમાં જ આવે, અને જો ઘાત બેકી હોય 2, 4, 6, 8, તો એનો જવાબ પ્લસમાં આવે. આગળના પ્રશ્ન પર જઈશું. ખાલી જગ્યા પૂરો. એના છેદમાં બી આખાની એમ ઘાત બરાબર ખાલી જગ્યા. તો આપણે વાંચન કરીએ, એના છેદમાં બી આખાની એમ ઘાત. તો આખાની એમ ઘાત એટલે એમ ઘાત કોની? તો અંશ અને છેદ બંનેની. એટલે અંશમાં એ છે તો એની પણ એમ ઘાત થશે, અને છેદમાં બી છે તો બીની પણ એમ ઘાત થશે. એટલે આપણો જવાબ આવશે એની એમ ઘાત છેદમાં બીની એમ ઘાત. બીજી ખાલી જગ્યા, જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું જ બીજું નામ છે ઊંડાઈ. જમીનથી ઉપર કોઈ વસ્તુ હોય તો ઊંચાઈ કહેવાય, અને જમીનની અંદર હોય તો એને ઊંડાઈ કહેવાય. તો જેને આવા 3 પરિમાણ, 3 માપ હોય તે વસ્તુ કઈ? તો એને કહેવાય 3D, 3 ડાયમેન્શનલ, જેને આપણે ત્રિપરિમાણીય એવું પણ લખી શકીએ. ત્રિપરિમાણીય આ શબ્દ યાદ રાખશો. જે આકૃતિને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવા 3 માપ હોય તેને 3D વસ્તુ, 3D આકાર કહેવાય, અથવા એને ગુજરાતીમાં કહી શકાય ત્રિપરિમાણીય. એ રીતે જેને લંબાઈ અને પહોળાઈ એવા 2 જ માપ હોય તેવી આકૃતિને 2D કહેવાય. 2D એટલે દ્વિપરિમાણીય, દ્વિ એટલે 2. ત્રીજી ખાલી જગ્યા, ચલ વાયને વાય વડે ગુણતા ખાલી જગ્યા મળે. એટલે વાયનો વાય સાથે ગુણાકાર કરવાનો છે, તો બંને ચલ સરખા છે, એટલે વાય ગુણ્યા વાય એ થશે વાયનો વર્ગ, એટલે વાયની 2 ઘાત. એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે વાયની 2 ઘાત. ચોથી ખાલી જગ્યા, -6/7ની વિરોધી સંખ્યા. કોઈપણ સંખ્યાની વિરોધી સંખ્યા બનાવવી હોય તો એનો ટૂંકમાં નિયમ યાદ રાખશો. જો સંખ્યા ધન હોય તો એની વિરોધી સંખ્યા બને છે ઋણ, એટલે માત્ર એનું ચિહ્ન બદલી કાઢવું. અને જો સંખ્યા ઋણ હોય તો એની વિરોધી સંખ્યા બને છે ધન. તો આપણને આપેલી જે સંખ્યા છે ઋણ છે, તેની વિરોધી સંખ્યા થશે ધન. તો -6/7 એની વિરોધી સંખ્યા બનશે 6/7. સંખ્યા તેની તે જ રહેશે, માત્ર ધન હોય તો ઋણ કરવું, ને ઋણ હોય તો ધન કરવું. પાંચમી ખાલી જગ્યા, અર્ધ પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ? વર્તુળની દ્રષ્ટિએ વિચારીએ તો સંપૂર્ણ પરિભ્રમણ કોણ એટલે 360 અંશનો ખૂણો બને. આપણને અહીં અર્ધ પરિભ્રમણ કીધેલું છે, તો 360નું અડધું એટલે 360ને 2 વડે ભાગશો તો અર્ધ પરિભ્રમણનો ખૂણો આવશે 180 અંશ. સંપૂર્ણ પરિભ્રમણ માટે 360 અંશનો ખૂણો બને, અને અર્ધ પરિભ્રમણ માટે 180 અંશનો ખૂણો બને. છઠ્ઠી ખાલી જગ્યા, પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત. ગ્રેટર ધેન એટલે મોટું. અહીં પડતર કિંમત વેચાણ કિંમત કરતાં મોટી છે, એટલે કે પડતર કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે એવો અર્થ થાય. તો જ્યારે વેચાણ કિંમત ઓછી હોય તો હંમેશા આપણને ખોટ થાય. પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે છે, એટલે પડતર કિંમત વધારે છે તો વેચાણ કિંમત ઓછી છે, એટલે આપણને ખોટ થાય. આગળ વધીશું. ગુરુત્તર, લઘુત્તર અથવા બરાબરમાંથી કોઈ એક સંકેતનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. આ નિશાનીનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? જ્યારે પહેલી સંખ્યા મોટી અને બીજી સંખ્યા નાની હોય. આ નિશાનીનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ જ્યારે પહેલી સંખ્યા નાની અને બીજી સંખ્યા મોટી હોય, એટલે કે જમણી બાજુની સંખ્યા મોટી હોય. અને બરાબરની નિશાનીનો ઉપયોગ કરીએ તો બંને બાજુની સંખ્યા સરખી હોય. તો અહીં બંને સંખ્યા સરખી નથી, એટલે આપણી બરાબરની નિશાની તો આવશે નહીં. હવે આપણે નક્કી કરશું કે -1/5 અને -1/6 પૈકી મોટી સંખ્યા કઈ? તો એના માટે એક હિન્ટ યાદ રાખશો. જો ઋણ સંખ્યા હોય તો અહીં બંને સંખ્યા ઋણ જ છે, તો ઋણ સંખ્યામાં જેનો છેદ મોટો તે સંખ્યા મોટી. આ બંને સંખ્યા ઋણ જ છે, તો જેનો છેદ મોટો તે સંખ્યા મોટી. તો અહીં તમે જોશો કે જમણી તરફની સંખ્યાનો છેદ 6 છે અને ડાબી તરફની સંખ્યાનો છેદ 5 છે. તો 6 છેદવાળી સંખ્યા મોટી થશે, અને 6 છેદવાળી સંખ્યા મોટી એનો અર્થ કે આપણી જમણી તરફની સંખ્યા મોટી થશે. એટલે પહેલી સંખ્યા નાની બનશે અને બીજી સંખ્યા મોટી બનશે. એટલે આપણું
ચિહ્ન આવશે લઘુત્તરનું, -1/5 લઘુત્તર -1/6. બીજો પ્રશ્ન, આપેલી આકૃતિમાં પરિભ્રમણ સમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે. તો અહીં પરિભ્રમણ સમિતિનો ક્રમ 1 જ મળે છે, કારણ કે આ આકૃતિને આપણે એક જ વાર પરિભ્રમણ કરાવીએ તો એ મૂળ સ્થાને ફરીથી પાછું આવી જાય છે, એટલે એની પરિભ્રમણ સમિતિનો ક્રમ 1 છે. આપેલ સંખ્યાને ઘાત સ્વરૂપે લખો. તો 64ના આપણે અલગ અલગ અવયવ પાડીને એને ઘાત સ્વરૂપે લખી શકીએ. એના અવિભાજ્ય અવયવ, તો 64ના અવિભાજ્ય અવયવ આ રીતે આપણે પાડીને ઘાત સ્વરૂપે લખી શકીએ. સૌપ્રથમ 2 વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે 32. ફરી પાછું 2 વડે ભાગાકાર કરતાં થશે 16, 16 દુ 32. ફરી પાછું 2 વડે ભાગાકાર કરતાં મળશે 8. ત્યારબાદ 2 ચોક 8, ત્યારબાદ 2 દુ 4 અને છેલ્લે 2 એકુ 2. તો 64ના અવયવમાં 2 કેટલી વખત આવે છે? તો 64ના અવયવમાં 2 6 વખત આવે છે. એટલે 64ને ઘાત સ્વરૂપમાં આપણે લખી શકીએ 2/6. અવિભાજ્ય અવયવ પાડતા 64માં 2 6 વખત આવે છે, માટે 64ને આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ 2/6. ચોથો સવાલ, વ્યાખ્યા આપો મુદ્દલ. તો મુદ્દલની વ્યાખ્યા કે જે રકમ એટલે રૂપિયા, જે રકમ આપણે વ્યાજે લીધા હોય, જે રકમ આપણે વ્યાજે લીધા હોય અથવા વ્યાજે આપેલા હોય, બેમાંથી કોઈ એક વસ્તુ, જે રૂપિયા આપણે વ્યાજે લેવામાં આવે અથવા તો કોઈને આપવામાં આવે, તે જે રકમ છે એ રકમને મુદ્દલ કહે છે. જે રકમને વ્યાજે લેવામાં આવે અથવા જે રકમને વ્યાજે આપવામાં આવે તે રકમને મુદ્દલ કહે છે. આગળનો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 6ની 2 ઘાત ગુણ્યા પીની 2 ઘાત બરાબર કૌંસમાં 6p આખાની 2 ઘાત. તો આ વિધાન ખરું છે, કારણ કે અહીં 6 અને p બંનેની ઘાત સરખી છે, એટલે 6 અને pને કૌંસમાં લીધેલું છે અને આખાની 2 ઘાત લખેલી છે, એટલે 6ની પણ 2 ઘાત અને pની પણ 2 ઘાત. બીજું વિધાન, 0.02ને ટકામાં 0.2% લખાય. તો આ વિધાન ખોટું છે. 0.02ને જો ટકામાં લખવું હોય તો 2% લખાય, કારણ કે 0.02 એનું દશાંશ ચિહ્ન દૂર કરીએ તો આપણે પોઈન્ટ પછી 2 અંકો છે તો આપણે એને લખી શકીએ 2/100, ને 100ને આપણે ટકામાં રૂપાંતર કરીએ તો જવાબ આપણો 2% બને છે, જ્યારે અહીં જવાબ આપેલો છે 0.2%, માટે આ વિધાન ખોટું છે. વિધાન નંબર 3, જે પદાવલીમાં માત્ર 4 પદો હોય તેને બહુપદી કહેવાય. તો આ વિધાન ખોટું છે. માત્ર 4 પદો જ હોય તેને જ બહુપદી કહેવાય એવું નથી. એકથી વધુ પદો હોય તો પણ એને બહુપદી કહેવાય. બહુપદી એટલે એક કરતાં વધુ પદ ધરાવતી પદાવલી, માટે આ વિધાન ખોટું છે. ચોથું, વર્તુળનો પરિભ્રમણીય કોણ દરેક ખૂણે હોય છે. તો આ વિધાન ખરું છે. વર્તુળને દરેક બિંદુ પર પરિભ્રમણ કરાવી શકાય. વર્તુળની આકૃતિમાં તમે દરેક બિંદુ પર એને પરિભ્રમણ કરાવી શકો, માટે એનો પરિભ્રમણ કોણ દરેક ખૂણા પર હોય છે, માટે આ વિધાન ખરું છે. આગળનો પ્રશ્ન જોડકા છે, જેમાં સૂત્રો છે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr², એટલે પહેલાં સાથે આવશે બી, πr². વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr². ત્યારબાદ વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr, એટલે બીજાનો જવાબ આવશે એ, 2πr. ત્યારબાદ ત્રીજું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો એનું શોધવાનું સૂત્ર છે બી ગુણ્યા એચ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે બી ગુણ્યા એચ, પાયો ગુણ્યા ઊંચાઈ, એટલે અહીંયા ત્રીજા સાથે આવશે સી. અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો એની સાથે આવશે ડી, 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા વેધ. આમ અહીં આપણે આ ભાગમાં ધોરણ 7 વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા પેપર 2ના હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવી, એટલે વધુને વધુ પુનરાવર્તન કરીને સારામાં સારા માર્ક મળે તેવા પ્રયત્ન કરશો. થેન્ક યુ.